વાગરા પંથકમાં આવેલી ગંધાર સોલ્ટ કંપનીમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો। કંપની પરિસરમાં કામ કરી રહેલા એક કર્મચારી પર અચાનક લોખંડનો ભારે ખમશેડ અને કાટમાળ તૂટી પડતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગંધાર સોલ્ટમાં જ્યારે કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક લોખંડનો જર્જરિત શેડ ધરાશાય થયો હતો। આ કાટમાળ સીધું ત્યાં ફરજ બજાવી રહેલા કર્મચારી પર પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। દુર્ઘટના એટલી ભયાનક હતી કે કર્મચારીને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। શું આ ઘટના પાછળ સુરક્ષાના સાધનનો અભાવ કે બેદરકારી જવાબદાર છે તે દિશામાં હવે તપાસ હાથ ધરવામાં આવશે તેવું મનાઈ રહ્યું છે। ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક। એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે। આ વોટર પાર્કની ખાસ વાત એ છે એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે। આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે। તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે। અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો। ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે। અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે। ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે એ તો અવેલેબલ છે જ અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે। અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો। એક્વા બ્લુ વોટર પાર્ક NH48 કરજણ।